આજે જ્યારે વાંઢિયા ના ખેડૂતોને જ્યારે કનડગતે કંપની કરી રહી છે, અદાણી કંપની, એમના ખેતરમાંથી કોઈ પરવાનગી લીધા વગર, કોઈ ખેડૂતની મધ્યસ્થી કર્યા વગર એમને ડાયરેક્ટ જીસીપી હિટાજી ઉતારી અને ખેડૂત જ્યારે ખેતરમાં પહોંચ્યો ત્યારે પોલીસની મોટી મોટી લાઈનો, મોટી ગાડી ભરી અને પોલીસ આવી ગઈ. અને મેં એવું સાંભળ્યું કે લગભગ ભગુભાઈ કરીને એનું નામ છે, મેં તો જોયા નથી અત્યારે ભાઈ, એ ભાઈ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે. એ જ્યારે બંધ કરાવવા ગયા કે ભાઈ મારે કામ બંધ કરો, મને યોગ્ય વળતર નથી મળી, મને ખબર નથી મારા થાંભલાના કે તારના કેટલા રૂપિયા આવશે એ મને હજી ખબર નથી, મોરથી તમે મને શું કામ અટકાયત કરો છો? અને સાહેબ એ આપણે દ્રશ્ય જોયું ને એટલે આપણું હૃદય કંપી જાય. ખરેખર આવો છે ને આતંકવાદી ઉપર પણ આવો નથી જુલમ થતો, એને વ્યવસ્થિત લઈને જતા હોય છે, આપણે જોઈએ છીએ. પણ આ જાણે આતંકવાદીથી કોઈક મોટો હોય ને, પાકિસ્તાનથી કેમ કોઈ ગુંડો ઉતરી આવ્યો, એવા ખેડૂતની હાલત કરી. 4 જણા એને ઢસડીને લઈ જતા હતા. એ ભાઈ બોલી પણ નતો શકતો. એ જયારે પોલીસ બોલાવતી હતી ને કે ભાઈ તમે ધીમેથી ચડી જાઓ ગાડીમાં, એ બોલવાની હાલ એનામાં નથી. મિત્રો, આ ખરેખર આપણા ભારત માટે યોગ્ય નથી. ખરેખર ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં અમારો કિસાન સંઘ કામ કરતું હોય. અમે હમણાં જયારે નાયબ કલેક્ટરને મળ્યા બેનને, ત્યારે આપણે આ વાંઢિયા જે અદાણીની લાઈન આવે છે એના માટે પણ વાત કરી અને એમણે વાતે સાંભળી કે ભાઈ ખેડૂતો થી મધ્યસ્થી કરી અને ખેડૂતોને પૂરતું વળતર, જે અત્યારે ખેડૂતના જે ખેતીના ભાવ ચાલી રહ્યા છે એ ટાઈપની વળતર આપી અને ખેડૂતો આટલી કેટલી લાઈનો નીકળ્યું સાહેબ? એક કંપની નથી, આ કચ્છમાં તો રોજ લાઈનો ચાલે જ છે રહ્યું. પણ આ કંપની જેવી છે કે પોલીસ પ્રોટેક્શન લઈ આવી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અને મફતના ભાવમાં એને લાઈન કાઢી જેવી છે. એટલે આવા પોલીસો રાખવા પડે, નકા શું રાખવા પડે? એમ વ્યવસ્થિત તમારે જો વળતર આપવું હોય અને બેઠક કરી લ્યો. આપણે હમણાં કિસાન સંઘની બેઠક હતી ત્યારે એ જંત્રીના ભાવ કહીને આમ દેશોના આટલા રૂપિયા ને એમ થોડો હાલે યાર. અત્યારે મોઘા મૂલી જમીન છે, એનું પૂરતું વળતર તો મળવું જોઈએ ને. અમે કિસાન સંઘે એવું પણ કીધું છે કે ભાઈ જો ખેડૂતોને એમ આપણે કહી છીએ કે તમે ઠીક લાગેલા રૂપિયા માંગશો તો અમે નહીં લેવડાવી દઈએ. કારણ કે જેવી રીતે આપણા ખેતીના ભાવ ચાલી રહ્યા છે અત્યારે, જે જમીનના ભાવ છે એ પ્રમાણે તમે યોગ્ય વળતર તમને મળી જશે. પણ સાહેબ કોઈ મધ્યસ્થી કર્યા વગર, કોઈ પૂછા કર્યા વગર સવારમાં મને ભાઈનો ફોન આવ્યો, મને કે ભાઈ પોલીસની ગાડી ને મોટી બસ ભરાઈને આવી છે ને આવી રીતે છે. મેં કીધું ભાઈ હજી કાંઈ ખબર નથી મને. જે આમાં મોદી ભાઈ કામ કરે છે, મોદી સાહેબ, એને ફોન કરે. મેં કીધું સાહેબ શું છે અત્યારે પોઝિશન? તો ના કાંઈ કરવાનું નથી. મેં કીધું સાહેબ પોલીસની ગાડી છે, મને અત્યારે સમાચાર મળ્યા છે. તો ના એવું કાંઈ નથી, બાકી કરવું પડશે કામ. મેં કીધું સાહેબ કામ ન કરજો, વ્યવસ્થિત તમે ખેડૂતોને ભેગા કરી અને મધ્યસ્થી કરીને પછી કામ કરજો. તો ના એવું નથી અને કામ બળજબરી કરવામાં આવશે. મેં કીધું તો સાહેબ હું સંઘર્ષ થશે, કોઈ ખેડૂત મરી જશે. પોતાની મોઘા મૂલી જમીન છે, બાપ દાદા પેટે પાટા બાંધીના જમીનો રાખી ગયા છે, અત્યારે જમીનમાં હાથ પડતો નથી. આ લાઈન આવે એટલે તમે આનું એક એને ન થઈ શકે. આની અંદર કોઈ વેચાણ વાળો ખેતર ચોખ્ખો હોય તો માણસ લઈ શકે. અત્યારે કોઈ રૂપિયા દે તો આને કોઈક છોકરાના લગ્ન કરવા હોય તો જમીન વેચાઈ નથી શકતી લાઈન હાલે. એટલે જેમ ડામાભાઈ વાત કરી ને, અમારામાં તો અત્યારે લાઈન નથી કે જયારે ચોમાસું હાલતું હોય, ચોમાસાના જે બાઈ કે ભાઈ નીચે તાર નીચે આવે ને તો એને રેડિયેશન એવું આવતું હોય કે મરી જશું એવું થતું હોય. કાલે અહીંયા તાર તૂટી જાય તો એની કોઈ જવાબદારી હોતી નથી. હવે ઠીક લાગે એમ તમે વિચાર કરો, અત્યારે આ તેલના ભાવ છે, બિયારણના ભાવ છે, એની ખેડ કેટલી, એની મહેનત કેટલી ને આવી રીતે ઠીક લાગે એમ જાણે કેમ બાપાનું હોય એવી રીતે આમ માય જીસીપી રાખી દીધા, આવી રીતે હાલે? આ કયા દેશમાં આપણે બેઠા છીએ? આ ભારત દેશ છે, આ કૃષિ પ્રધાન દેશ છે. તમને ને મને બધાને ખવડાવવા વાળો ખેડૂત છે. તો મહેરબાની કરી અને ખેડૂતની મધ્યસ્થી કરી એના જે પૂરતું વળતર મળી, એના જે ભાવ છે, જે જમીન હાલે છે એ ભાવ જ આપણે લેવા છે. વધારે વળતર કિસાન સંઘ કોઈ દી મધ્યસ્થી કર્યા વગર કામ કરતું નથી. ખોટી રીતે જો ખોટી રીતે ખેડૂત માંગણી કરતો હોય તો એના ભેગા અમે નથી, અને ખોટી રીતે જો કંપની દાદાગીરી કરતી હોય તો એના ભેગા અમે નથી. અમે વચ્ચે મધ્યસ્થીમાં છીએ. ખેડૂતને યોગ્ય વળતર આપી અને એમની લાઈનો લઈ જાય. લાઈનો કેટલી જાય છે આપણને ખબર છે, રોજ લાઈનો હાલે છે. અને હું તો ખેડૂતોને રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કરી આજે આ ખેડૂતનું ખાડો ખોદ છે, કાલે બીજાનું ખોદ છે. એટલે તમે કોઈ પણ ખોટી લાલચમાં આવો તો પૂરતું વળતર આવતું હોય ત્યારે તમને લખાણ કરે, એ લખાણ સિવાય ન કરજો. નકર તો ઘણા એમ કે સાહેબ હું 25 લાખ દઈ દઈશ ને 30 લાખ દઈ દઈશ ને વાય કાંઈ હોતો નથી. મધ્યસ્થી કરવી પડે તો આપણે લખાણ કરવું પડે કે ભાઈ આટલો થાંભલાના મળશે, આટલા તારા તારના મળશે, આટલી તારી જે ફસલ છે એનું વળતર મળશે. યોગ્ય વળતર કરીને ભલે લાઈ નાખે સાહેબ, કોણ ના કરે છે? કોઈ ના નથી કરતો. અમે એના ભેગા છીએ.
અને કેટલી લાઈનો આપણે કઢાવ્યું, પહેલા પણ 2 વર્ષ પહેલા પણ આપણી લાઈન નીકળી છે, ત્યારે મધ્યસ્થી કરી કિસાન સંઘને લાઈન કઢાવી, ખેડૂતો નતા હાલવા દેતા. ભાઈ એમ નહીં હાલે, કીધું આપણે લાઈન હાલવા દેવી પડશે. હવે સાહેબ ઈ જ વળતર એને નથી આપવા. 4 વર્ષ થયા, કેટલો મોંઘવારી વધી ગઈ, દિવસો દિવસ મોંઘવારી વધતી જાય, તો એ કાંઈક ને કાંઈક થોડોક વધારો કરીને તો આપવો પડે, એ વળતર નથી આપતા. તો સાહેબ આવી રીતે હાલે, ખોટી રીતે ખેડૂતોને હેરાન કરશે ને, અમે કોઈ દી નહીં ચલાવી શકીએ. કદાચ મારી નાખો હોય તો ભલે મારી નાખે. આજ રોજ જે વાંઢિયા ગામમાં અદાણી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરી પૂર્વક કામ કરવામાં આવેલ હતો, જે ભગુભાઈના ખેતરમાં. અને ભગુભાઈ જે આપણે એને ખેતરમાં જીસીબી ઉતારી અને ખેડૂત આયા એટલે એને પોલીસ દ્વારા એને અટકાયત કરવામાં આવી છે. અને બધા કિસાન સંઘના ખેડૂતો અને કિસાન સંઘના કાર્યકર્તા બધા અત્યારે ભગુભાઈને અહીંયા ખેતરે આવ્યા છે અને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આમાં અમારી ખેડૂતોની માંગ છે બધાની. અને આવી રીતે કોઈ ખેડૂતને કન્નડ ગતિ ન કરે એવી અમારી વિનંતી છે તંત્રને.